સ્પેસિફિક કુશ એક વ્યૂ લઈએ કોફોર્જ માટે. અત્યારે જે અપડેટ આવતી દેખાડી રહી છે કંપની માટે, સેલ્ફફોર્સ સાથે કંપનીએ કરાર કર્યા છે. અહીંયાથી ઇનોવેટિવ સસ્ટેનેબિલિટી સોલ્યુશન માટેના એક કરાર કોફોર્જે કર્યા છે. કાઉન્ટર પર નજર કરીએ ચાર્ટ્સ પર 2% મજબૂતી અત્યારે આ શેર બતાવી રહ્યું છે. કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો કોફોર્જનું? Definitely, IT stocks are looking good. Nasdaq જે રીતે પોઝિટિવ છે અને કોફોર્જમાં જે 5750 200 દિવસની એવરેજ ની ત્યાંથી સારો એવો સપોર્ટ લઈને લાસ્ટ વીક જમ્પ લીધો છે. ફ્રેશ બાઇંગ કરવું હોય તો 6030 નું સ્ટોપ લોસ રાખીને કોફોર્જમાં બાય કરી શકાય, જે 10 દિવસની એવરેજ છે. ઉપરની સાઈડ મને લાગે છે કે 6380 એટલે 200 રૂપિયાનો જો અપમૂવ આવે તો એકવાર પ્રોફિટ બુક કરી લેજો શોર્ટ ટર્મ માટે. પ્યોરલી શોર્ટ ટર્મ કોલ છે, કારણ કે વીકલી ચાર્ટ હજુ પણ થોડા સેલ ઓન રાઇઝમાં છે, બટ યસ એક મોમેન્ટમ પ્લે કોફોર્જમાં કરી શકાય ઓન લોંગ સાઇડ. ઓકે, તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છીએ કોફોર્જના કાઉન્ટર માટે, ને અત્યારે કરારને લીધે આ કાઉન્ટર પણ એક ફોકસમાં સમગ્ર દિવસ આપણે રાખીશું. ઘટનારા શેર્સ જોઈએ અમુક નિફ્ટી માટે કુશ, તો ઓએનજીસી અત્યારે સૌથી વધારે દબાણ છે, લગભગ 0.5% આસપાસનું આપણે જોઈ રહ્યા છીએ પ્રેશર આ કાઉન્ટર પર. ડેઝ લો 329 અત્યારે બનાવ્યા છે ને એના પર અત્યારે કારોબાર થઈ રહ્યો છે ઓએનજીસી માટે. કઈ રીતે સલાહ રહેશે? ડેફિનેટલી તમે જો ક્યાંક ને ક્યાંક જે રીતે આપણે ઇન્ટરનેશનલ ક્રૂડ પ્રાઇસીસ જે રીતે પ્લે કરી રહ્યા છે, ઘટી રહ્યા છે, મે બી ઓએનજીસી ના અત્યારે નહીં પણ આગળ જતા ફાયદો થશે. એટલે મને લાગે છે જો તમે ઇન્વેસ્ટર હો તો ઓએનજીસી માં સેલ ના કરવું જોઈએ. મને લાગે છે ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે મારો આ કાઉન્ટર ઉપર પોઝિશનલી. ડેફિનેટલી શોર્ટ ટર્મમાં મે બી આ સ્ટોક ડબલ ટોપ બનાવ્યો છે એટલે એકવાર 300 આવી શકે છે, પણ એઝ અ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ હોલ્ડ ઇટ. પણ એઝ અ શોર્ટ ટર્મ ટ્રેડર ડેફિનેટલી સેલ કરો ઉપરની સાઈડ 333 ના સ્ટોપ લોસ થી. મને લાગે છે જો આ ડબલ બોટમ કન્ફર્મ થશે, જે આપણે ઓલમોસ્ટ 344 આજુબાજુ જોયું છે, તો વી મે મિનિમમ 300 નું લેવલ ઇન ઓગસ્ટ એક્સપાયરી એટલે આવતા વીક સુધીમાં. તો શોર્ટ ટર્મ ટ્રેડર્સને સેલની સલાહ છે, લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સને હોલ્ડ. ઓકે, શોર્ટ ટર્મ માટે એક સેલ કોલ આવતો દેખાડી રહ્યો છે, લાંબા ગાળા માટે અવોઇડનો વ્યૂ ઓએનજીસી માટે. ત્યારબાદ ભારતીય એરટેલમાં પણ એક પ્રેશર જોઈ રહ્યા છે. આ કાઉન્ટર પર ડેઝ લો પર છે, અત્યારે 1%નું દબાણ છે. ઓપનિંગ લેવલ કરતાં તો ખાસું નીચે અત્યારે આવી ગયું છે. ભારતીય એરટેલ કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો કુશ? ડેફિનેટલી ભારતીય એરટેલના ચાર્ટ સેટઅપ વેરી પોઝિટિવ ફોર ધ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ વીકલી ચાર્ટ, કારણ કે ડેટા એક તમે જો ચારની હોય, ડેટા વગર તો ચાલવાનો નથી. તો ડેટામાં જીઓ, ભારતીય એરટેલ અને વોડાફોન એટલે 3 જ કાઉન્ટર છે, બટ યસ થોડા અત્યારે વેલ્યુએશન અને ટેકનિકલી પણ ઓવરબોટ છે ભારતીય એરટેલ. તો ડેફિનેટલી જો 1450 નું લેવલ બ્રેક કરે છે તો શોર્ટ ટર્મમાં 1310 સુધી કરેક્શન આવી શકે છે. તો અગેન ફોર લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોલ્ડની સલાહ છે, બટ શોર્ટ ટર્મ ટ્રેડર સેલ 1465 ના સ્ટોપ લોસ થી. મને નીચે લાગે છે 1380 પહેલો ટાર્ગેટ અચીવ થઈ શકે છે. ઓકે, તો એક વ્યૂ ભારતીય એરટેલ પર આપણે બનતો દેખાડી રહ્યો છે. ત્યારબાદ ફરી અમુક ગેઇનિંગ કાઉન્ટર્સ જોઈએ. 2 કાઉન્ટર્સ એસબીઆઈ લાઈફ અને એચડીએફસી લાઈફ કુશ, એ બંને પર વ્યૂ લઈએ. બંને લગભગ 1.5% આસપાસની એક મજબૂતી બતાવી રહ્યું છે અને બંને કાઉન્ટર્સ અત્યારે ડેઝ હાઈ પર છે. એસબીઆઈ લાઈફ 1693ના ડેઝ હાઈ પર છે, એચડીએફસી લાઈફ અત્યારે 694ના ડેઝ હાઈ પર કારોબાર અહીંયા થઈ રહ્યો છે. બંને કંપનીઓ માટે વ્યૂ? બંને કંપનીઓ માટે વ્યૂ મારો પોઝિટિવ છે અને બંને કંપની જાણની આ સેક્ટર ઇનફેક્ટ લાઈફ ઇન્સ્યોરન્સ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરવું જોઈએ. શોર્ટ ટર્મમાં તમે જોવો તો વોલેટિલિટી આવે છે અને રેન્જ બાઉન્ડ રહી છે. તો તમે જો કમ્પેર કરશો ઇન્ડસ્ટ્રીના ચાર્ટ્સ તો એચડીએફસી લાઈફ હેઝ અંડર પરફોર્મ. તો મને લાગે છે કે એચડીએફસી લાઈફ રહેશે. નીચેની સાઈડ 650 નું સ્ટોપ લોસ. ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ થી બાય કરો. ઉપર 800 ના ટાર્ગેટ મને એચડીએફસી લાઈફમાં દેખાઈ રહ્યા છે. ઓકે, દરેક એચડીએફસી લાઈફ માટે એક વ્યૂ અને સાથે એસબીઆઈ લાઈફ પર પણ વ્યૂ બનતો દેખાડી રહ્યો છે. ત્યારબાદ એક વ્યૂ અહીંયાથી લઈએ. અન્ય કાઉન્ટર પ્રાઇવેટ બેંક આજે થોડી ઘણી એક મજબૂતી તરફ જોઈ રહ્યા છે. ઇન્ડસઇન્ડ બેંક જુઓ 1.25% ઉપર છે. એક્સિસ બેંકમાં 0.5% આસપાસની એક ખરીદારી થતી આપણને દેખાડી રહી છે. ત્યારબાદના કાઉન્ટર એચડીએફસી બેંક પણ ઇનફેક્ટ આજે થોડી એક મજબૂતી આપણને બતાવી રહ્યું છે. કઈ રીતે પ્રાઇવેટ બેંક્સ માટેનો એક વ્યૂ રહેશે કુશ? ડેફિનેટલી ઓવરઓલ તમે જુઓ તો પ્રાઇવેટ બેંક્સમાં થોડું મિક્સ કારોબાર છે. તમે જુઓ તો એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના ચાર્ટ થોડા હજુ પણ આજે ભલે મોમેન્ટમ પોઝિટિવ છે, બટ ટર્નઅરાઉન્ડ થતા વાર લાગે છે. પ્રાઇવેટ સેક્ટર બેંકનો જે ઇન્ડેક્સ છે એ 25,213 આજુબાજુ છે અને મને લાગે છે સ્ટ્રોંગ સપોર્ટ છે 25,000 આજુબાજુ, બટ 25,400 બ્રેક કરવું મુશ્કેલ પડી રહ્યું છે. તો ડેફિનેટલી મારા રડાર ઉપર છે પ્રાઇવેટ સેક્ટર બેંક, ખાસ કરીને એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક. જો માર્કેટ ટર્નઅરાઉન્ડ થશે એની ઓન ધી અપસાઇડ તો આ બે બેંકમાં શાર્પ શોર્ટ કરિંગ આવશે. એટલે હાલ નહીં, બટ 1650 ઉપર હું એચડીએફસી બેંકમાં ખરીદારીની સલાહ આપીશ. બીજી બધી બેંકમાં પ્રાઇવેટ સેક્ટરમાં વેઇટ એન્ડ વોચ છે.
અન્ય બેંક્સ પ્રાઇવેટ બેંક્સ વેટ એન્ડ વોચ HDFC બેંક ICICI બેંક બંને પર ખરીદારી તમે કરી શકો છો. 1650 ના લેવલ્સ બતાવી શકે છે, નહીં 1650 ની ઉપર કુશ, રાઈટ? આ લેવલ્સની વેટ એન્ડ વોચ HDFC બેંક માટે. યસ, 1650 ની ઉપર Okay. બાય. ઓકે, 1650 ના લેવલ્સની એક રાહ જુઓ ખરીદારી માટે HDFC બેંક પર. આગળ નજર કરીએ તો ADF ફૂડ્સ અને ઝોમેટો બંનેમાં એક બ્લોક ડીલ થઈ છે અને બ્લોક ડીલની વિગત આપણે જાણીએ, ત્યારબાદ કાઉન્ટર્સ કઈ રીતે રિએક્ટ કરી રહ્યા છે એ જાણીએ. સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, શું અપડેટ છે? બ્લોક ડીલ થઈ છે, પરંતુ કઈ રીતે ડિટેલ્સ છે આની? ડેફિનેટલી ચાંદી છે, અને બંને જ કાઉન્ટરમાં માર્કેટ ઓપનિંગ સાથે જ આપણને એક બ્લોક ડીલ થતી જોવા મળી હતી. અને પહેલું કાઉન્ટર જે ADF ફૂડ્સ આપણે જોઈએ છે કે બ્લોક ડીલ બાદ આ કાઉન્ટરમાં લગભગ 6% આપણને તેજી અત્યારે જોવા મળી રહી છે અને લગભગ 100 કરોડનો મોટો સોદો જે છે તે આ કાઉન્ટર પર આપણને થતો જોવા મળ્યો છે. અને અગર હું પ્રાઇસ વાઇઝ કરીશ, અગર શેર્સની વાત કરું તો 44 લાખ શેર્સમાં આપણને એક મોટો સોદો આપણને થતો જોવા મળી રહ્યો છે. અને બીજી તરફ અગર વાત કરીએ છીએ ઝોમેટોની, આજે સવારથી જ આપણે એના પર ખાસ એવી ડિસ્કશન પણ કર્યું છે. હેડલાઇન્સમાં પણ આપણે જોયું છે કે અલીબાબા ગ્રુપની કંપની જે છે એન્ટીફિન સિંગાપોર જે છે તે બ્લોક ડીલ દ્વારા 2% હિસ્સો પોતાને વેચવા જઈ રહી હતી. એટલું જ નહીં, તેમને પોતાની ઓફર સાઇઝ જે હતી તે પણ તેમને વધારી દીધી હતી અને તેમને 408 મિલિયન્સથી વધારીને 556 મિલિયન કરી હતી. અને આપણે જોયું કે માર્કેટ ઓપનિંગ બાદ ઝોમેટોમાં એક બ્લોક ડીલ થઈ છે, જેમાં લગભગ 2.4% ઇક્વિટી એક્સચેન્જની આપણને આ બ્લોક ડીલ થતી જોવા મળી છે. અને અગર હું શેર્સની વાત કરું છું તો લગભગ 21 કરોડ શેર્સમાં આપણને આ મોટો સોદો જે થતો જોવા મળ્યો છે. અને અગર વેલ્યુની વાત અગર આપણે કરીએ છીએ તો 5438.5 કરોડનો આ એક મોટો સોદો જે છે તે આપણને ઝોમેટોમાં થતો જોવા મળ્યો છે. અને અગર પ્રાઇસની વાત કરીએ તો 258 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આપણને મોટી બ્લોક ડીલ થતી જોવા મળી છે. અને બ્લોક ડીલ બાદ આ કાઉન્ટર જે છે તે એક વખત આપણને 559 ના પ્રાઇસ પર પણ જોવા મળ્યું હતું, લગભગ 1% નીચે આવ્યું હતું. અને ત્યારબાદ હવે ત્યાંથી આપણે એક મામૂલી એવી રિકવરી પણ અત્યારે આપણને આ કાઉન્ટર પર જોવા પણ મળી છે. એટલે પણ જોવાનું રહેશે કે આજે દિવસ દરમિયાન આ બંને જ કાઉન્ટર કેવી રીતે રિએક્શન આપે છે. તો બંને કંપનીઓ બ્લોક ડીલને લીધે એક ફોકસ બનાવતી દેખાડી રહી છે. તૃપ્તિ, આભાર આપનો બંને શેર પર માહિતી માટે. કુશ, વ્યૂ લઈએ ઝોમેટો અને સાથે ADF ફૂડ. એક બાજુ એક દબાણ છે ઝોમેટોમાં અને સાથે ADF ફૂડ જબરદસ્ત એક ખરીદારી બતાવી રહ્યું છે બ્લોક ડીલ બાદ. બંને કંપનીઓ માટે વ્યૂ. એઝ અ ડિસ્ક્લોઝર, ઝોમેટોમાં મારો ફેમિલીનો લોંગ ટર્મ પોઝિશન છે અને મારા ક્લાયન્ટોને મેં ઓલમોસ્ટ 90 રૂપીસથી રેકમેન્ડ કરતા આવ્યા છીએ અને આપણી ચેનલ ઉપર પણ ઘણીવાર આપણે રેકમેન્ડ કરેલું છે. મને લાગે છે હજુ પણ આ ઘટાડાનો ઉપયોગ કરીને ઝોમેટો બાય કરવું છે. ડેફિનેટલી કોઈ મોટું ફંડે વેચ્યું છે એટલે આપણે બ્લોક ડીલના કારણે થોડું દબાણ જોઈ રહ્યા છીએ. બટ જે રીતે બિઝનેસ ટર્નઅરાઉન્ડ થઈ રહ્યો છે અને જે રીતે એ લોકો નવા વેન્ચર્સ અને નવા સેગમેન્ટમાં આવી રહ્યા છે, મને લાગે છે ઝોમેટો કેન બી અ મલ્ટી બેગર સ્ટોક. કારણ કે એક ફંડામેન્ટલી જોઈએ ચારની તો ઝોમેટોને એક કસ્ટમર બેઝ સારો એવો થઈ ગયો છે, જેને કારણે કોઈ પણ સ્ટાર્ટઅપ આવશે તો દે ઓલરેડી હેવ અ ગુડ માર્કેટિંગ પ્લેટફોર્મ. તો મને લાગે છે ઝોમેટો, એની બાદ બ્લિંકિટ, ડિરેક્ટ, તો ત્રણેયમાં મને લાગે છે હજુ પણ અપસાઇડ છે. 230 ના સ્ટોપ લોસથી ઝોમેટો બાય ઓન ડિપ્સ. મને લાગે છે 330 ના ટાર્ગેટ્સ અચીવ થઈ શકે છે પોઝિશનલી. ADF ફૂડ્સમાં પણ મને લાગે છે કે એક સારું એવું તેજી અહીંના આવનારા દિવસોમાં આવી શકે છે, તો પોઝિશનલી બાય કરો. વોલ્યુમ્સ આજે સારા એવા છે, થોડો લો બીટા સ્ટોક છે, બટ મિનિમમ જો તમારા 4 થી 5 મહિનાનો વ્યૂ હોય તો 220 નો સ્ટોપ લોસ, જે 220 ની એવરેજ છે ADF ફૂડ્સમાં, એ રાખીને બાય કરો. ઉપરની સાઈડ 275 6 થી 8 મહિનામાં જોવા મળી શકે. ઓકે.